સુરતમાં પતંગની છેલ્લી ઘડીની ખરીદીઓ થઈ રહી છે। ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઈ થનગનાટ પણ એટલો જ છે। પતંગ દોરા સહિતની ખરીદી કરવા લોકોની ભારે ભીડ જામી છે। પતંગ બજારોમાં છેલ્લી ઘડીએ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગત વર્ષ કરતા આ વર્ષે દોરી અને પતંગના વેચાણમાં પણ વધારો થયો છે। તો આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે અને એ જ પર્વ પહેલા ઉત્સાહ પણ લોકોમાં એટલો છે। સારું લાગે એમ ધંધો થાય એવું છે। સારું રહ્યું આ વર્ષે સારું રહ્યું એમ ગયા વર્ષે હતું પણ એટલું આટલું બધું નહોતું। ગયા વર્ષે કરતાં વધારે છે આ લોકોનો ઉત્સાહ છે જ ને। બધો પહેલાં આપણે રામ જન્મભૂમિનું એ છે એટલે ઉત્સવ વધારે લાગે। અમારું 71 સાલથી ચાલુ રહેલું છે ને રોનક બી વધારે લાગતી છે ને સારું લાગતું છે। ગયા વર્ષ કરતાં આજે આ ફેરી સારું રામનવમીનો જે ઉત્સાહ છે તે રીતે આ રીતે 22 તારીખના લીધે બી આજે આ ફેરી બધા પતંગ વધારે ચગાવવાના છે એ કારણથી આ ફેરી રોનક વધારે લાગી રહી છે। આપણી સાથે સંવાદદાતા રાબ્યા જોડાઈ ગયા છે। રાબ્યા, આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે, પૂર્વ સંધ્યાએ બજારમાં કેવી ખરીદીમાં તેજી? ધ્રુવિશ, હવે જ્યારે છેલ્લી ઘડીની ખરીદીની વાત કરું તો ખરીદી તો સાઈડ પર રહી ગઈ, પરંતુ માલ પતી ગયો છે। દ્રશ્યો તમને બતાવવા માંગીશ। અત્યારે હું એક પતંગ બજારમાં છું। અહીંયા પતંગ બજારના આજે ટેબલ અત્યારે તમને ખાલી દેખાય છે ને, આ ટેબલ બપોર સુધી તો ચકોચક ભરેલા હતા। અહીંયા પતંગ એટલા બધા હતા કે પતંગ રસિયાઓ જે છે આખા ટેબલો ઘેરીને ઉભેલા હતા, પરંતુ હવે જો કહી શકાય છે કે આખા ટેબલો ખાલી થઈ ગયા છે। જે ફિરકી કહી શકાય ધ્રુવિશા, તો એ ફિરકીઓ પણ પતી ગઈ છે। ત્યારે કેટલાક જે વેપારીઓ જે છે એમની પાસે પણ આપણે જવાનો પ્રયાસ કરીશું। છેલ્લી ઘડીની હવે જે ખરીદી છે એને લઈને કઈ રીતની ડિમાન્ડ ઉઠી રહી છે? પતંગોના ટેબલ પણ ખાલી જોવા મળી રહ્યા છે। પતંગની ડિમાન્ડ તો વધારે છે, કેમ કે કન્ના બાંધેલા પતંગ મળે છે અહીંયા, એટલે કસ્ટમરને ઇઝી પડે છે ચગાવવા માટે। પ્લસ બીજું કે દોરી બી સસ્તી છે। અત્યારે નવી ફિરકી આવી છે ઇલેક્ટ્રિક, એ બી વધારે માર્કેટમાં વધારે ચાલે છે અત્યારે। છેલ્લી ઘડી છે એટલે કેટલુંક અહીંયા બધા ખાલી ખાલી કેમ દેખાઈ રહ્યું છે? અમે સ્ટોક તો ફૂલ કર્યો હતો, પણ ગ્રાહકી એટલી બધી છે કે ડિમાન્ડ વધારે છે અત્યારે। પતંગ મતલબ કે પતંગ અત્યારે કિન્ના બાંધેલા મળે છે કસ્ટમરને, એટલે વધારે ખરીદી થાય છે અહીંયા આગળ। એટલે કહી શકાય કે જે કન્ના બાંધેલા પતંગ મળે એટલે વ્યવહારિક છે કે તૈયાર જ મળતા હોય એટલે સટાસટ વેચાઈ જતા હોય છે। અંદર જવાનો પણ પ્રયાસ કરીશું ધ્રુવિશા। નાના નાના બાળકો જે છે એ પણ અહીં આવી રહ્યા છે, કારણ કે બાળકો માટે પણ અલગ અલગ વેરાયટીઝ જે છે અત્યારે આપણે આ બાળકને જોઈ રહ્યા છે કે આ માસ્ક પણ તેઓ જોઈ રહ્યા છે અને સાથે જ જે છે આ માસ્કને તેઓ ટ્રાય કરી રહ્યા છે। વ્યવહારિક છે કે આ માસ્ક આવતીકાલે એટલે કે ઉત્તરાયણ અને ઉત્તરાયણને દિવસે આ માસ્ક પહેરીને જે છે પોતાના પરિવારની સાથે તેઓ ખૂબ એન્જોય કરવાના છે, જે તે પરિવારો પોતે પણ પોતાના બાળકોને આ માસ્ક જે છે ટ્રાય કર્યા છે। હું એમનાથી જ વાત કરીને જાણીશ। कल उत्तरायण है और आज खरीदी के लिए निकले हो, लास्ट डे है, क्या क्या ले रहे हो? बच्चों के लिए कैसा एंजॉय? बच्चों को बहुत सारी आइटम चाहिए, तो हम लोग ये मास्क वगैरह, टोपी एंड चश्मे वगैरह एंड सारा कुछ ले रहे हैं अभी। कितना एंजॉय करोगे, कैसा रहेगा? फुल ऑन, ये हम लोग ऑस्ट्रेलिया से आए हुए हैं, तो ये उनकी पहली उत्तरायण यहाँ पे है, तो फुल ऑन एंजॉय करने वाले हैं और यहाँ सारा कुछ मिल जाता है, तो बहुत ही अच्छा है ना। बेटा कल काइट डे है, काइट मतलब आकाश में फ्लाई करोगे ना, कितना मजा आएगा? क्या लगता है आपको? बहुत मजा आएगा। क्या करोगे? You can speak in English, that's fine. So English में बोल दे, it's okay. સારું। પતંગ બજાર અત્યારે ધુરીશા આપણે જોઈ શકીએ છીએ કે આખું જે બજાર છે એ હવે છેલ્લી ઘડીએ ખાલી થઈ ગયું છે, કારણ કે જે માસ્ક જોવા મળી રહ્યા છે, બાળકો જે છે આ માસ્ક પહેર્યા છે, જે વિદ્યાર્થીઓ કહી શકાય યુવા છે, છેલ્લી ઘડીની હવે ખરીદી છે તો એ ખરીદી બી હવે ખાલી ખાલી દેખાઈ રહ્યું છે। કેટલો ઉત્સાહ છે? હવે શું લેવા આવ્યો છો? ઉત્સાહ તો છે, બધા લેવા આવ્યા છે। શું લેવા આવ્યા છો? મેં પતંગ લેવા આવ્યો છે અહીંયા। શું કરશું કાલે? કાલે તો મજા જ છે, એટલે કે મજા જ છે કાલે। પતંગ બધા ચગાવશે, બધા ઉત્સાહમાં જ છે બધા અહીંયા। એટલે આવતીકાલે ધ્રુવિશા બધા પતંગ ચગાવશે, ખૂબ જલસા કરશે। ભાઈ શું કરશું અત્યારે? ખરીદી કેવી? સારી। કેટલું લીધું? શું લીધું? પતંગો લીધી। ભાઈ બાપા પણ આવ્યા છે એવું લાગે છે। કેટલા ખિસ્સા ખાલી થયા હશે ભાઈ આજે? હવે એ તો છોકરાઓની જે છે તે ફેસ્ટિવલ છે એટલે મનાવવો તો પડે જ। મોંઘવારી ખરી? ના, છોકરાઓમાં કોઈ મોંઘવારી નહીં, એક ફેસ્ટિવલ છે એટલે।
ફેસ્ટિવલ છે એટલે મનાવવો પડે. પતંગના જે દુકાનો છે એ પણ હવે ખાલીખમ થઈ રહ્યા છે. જો કે ધ્રુવિશા કહી શકાય કે મોડી રાત સુધી આ પતંગો વેચાશે અને ખાસ અલગ અલગ જે પતંગ છે બાળકો માટે પણ જોવા મળી રહ્યા છે. આ જે નાના નાના બાળકો છે એ અહીં પણ દેખાઈ રહ્યા છે. માસ્ક પહેરીને જે બાળકો છે અહીં અત્યારથી જ મસ્તી કરી રહ્યા છે. ધ્રુવિશા પોતાના જે પેરેન્ટ્સ છે એમની સાથે જે છે આ નાના બાળકોની મસ્તી તો આજથી જ જોવા મળી રહી છે. બેટા ક્યાં હે યે? વોટ ઇઝ ધીસ? યુ એન્જોયિંગ? Yes. ત્યારે માત્ર આપણને એવું લાગતું હતું ધ્રુવિશા કે સુરતના જે પરિવાર હોય ને એ જ માત્ર ઉત્તરાયણ સેલિબ્રેશન કરતા હોય, પરંતુ અત્યારે જોવા મળ્યું છે કે ઓસ્ટ્રેલિયાથી આ પરિવાર સુરત આવ્યું છે અને એમની પહેલી ઉત્તરાયણ છે ધ્રુવિશા, જેને લઈને તેઓ અત્યારે અહીં માંસથી લઈને પતંગથી લઈને તમામની ખરીદી કરવા નીકળી પડ્યા છે. અને ખરીદી તો ઠીક છે ધ્રુવિશા, ટેબલો હવે તો પતંગોના જે ભરચક ભર્યા હતા એ પણ હવે ખાલી થઈ ગયેલા દેખાઈ રહ્યા છે. જી ધ્રુવિશા. જી રાબિયા, તમામ માહિતી બદલ આપનો આભાર.